ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 7માં આગળ વધીશું. એપિસોડ 3ની અંદર આજે ચર્ચા આગળ વધારીએ તો લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી હતી એની અંદર ડાયનાઇટ્રોજન વાયુ કેવી રીતે મેળવી શકાય તો એની પદ્ધતિઓ આપણે સમજી ગયા હતા. હવે નાઇટ્રોજન વાયુ આપણને મળી ગયો છે તો એ નાઇટ્રોજન વાયુ જે છે એના ગુણધર્મો કેવા છે આપણે ચેક કરવા છે. તો હવે જે ટોપિકની ચર્ચા કરવી છે એમાં ડાયનાઇટ્રોજન વાયુના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં કેટલાક ભૌતિક ગુણધર્મો સમજી લઈશું, પછી રાસાયણિક ગુણધર્મોની પણ વાત કરીશું. ઓકે બેટા. હવે સૌથી પહેલી વાત આવે છે ભૌતિક ગુણધર્મોની. તો ડાયનાઇટ્રોજન વાયુ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. સરળ વાત છે. રંગવિહીન છે, વાસવિહીન છે, સ્વાદવિહીન છે, મતલબ એને રંગ નથી. જુઓ, વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે એટલું મગજમાં રાખો. જો વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય તેનો મતલબ આપણને નાઇટ્રોજન વાયુ દેખાતો નથી, મતલબ રંગવિહીન છે. શ્વાસમાં પણ નાઇટ્રોજન વાયુ જાય જ છે. એકલો ઓક્સિજન જ શ્વાસમાં જાય એવું નથી, નાઇટ્રોજન પણ જાય છે. તો એને વાસ પણ નથી. જો આપણા મોઢામાં પણ હવા લઈએ તો એનો કોઈ સ્વાદ પણ નથી. અને આપણા અંદર શરીરમાં દાખલ થાય છે મતલબ ઝેરી પણ નથી. ઓકે બેટા. તો આનો મતલબ બધા પોઈન્ટ મગજમાં ક્લિયર. હવે નાઇટ્રોજન વાયુ જે છે એના બે સમસ્થાનિકો જોવા મળે છે, જેમાં બે સમસ્થાનિકોની અંદર નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. બરોબર. તો નાઇટ્રોજનના બે સમસ્થાનિકો જોવા મળે છે. હવે નાઇટ્રોજન વાયુ જે છે એની દ્રાવ્યતાની વાત કરીએ તો પાણીમાં તેની દ્રાવ્યતા ઘણી બધી ઓછી હોય છે, બહુ ઓગળતો નથી. જો 273 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુની પાણીમાં દ્રાવ્યતા વિચારીએ તો એક બાર દબાણ રાખીએ તો તે 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટરે ઓગળે છે. બરાબર. તો પાણીમાં એ આટલા પ્રમાણમાં ઓગળે છે. તો આમ જોવા જઈએ દ્રાવ્યતા ઓછી ગણાય. બરાબર. તો આપણે સમજી શકીએ છીએ. હવે તે નીચા ઠાર બિંદુ ઉત્કલન બિંદુ પણ ધરાવે, મતલબ નાઇટ્રોજનનું ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ઘણું નીચું છે. કેમ? કારણ કે એમાં કોઈ પ્રબળ આંતરાણવી આકર્ષણ બળ નથી, ફક્ત વિક્ષેપણ બળ હોય છે. અને વાયુ અવસ્થામાં છે એટલે એ પણ નહિવત હોય, લગભગ ના હોય. તો જેના કારણે તેના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા છે? ઘણા નીચા છે. એક વાત યાદ રાખવાની બેટા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોના ઊંચા હોય? જેમાં આંતરાણવી આકર્ષણ બળ વધારે હોય તે, અને એમાં આવે હાઇડ્રોજન બંધ. ઓકે. તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે નેક્સ્ટ ચર્ચા કરી અને સમજવાનો પ્રયત્ન કરી બેટા. હવે નાઇટ્રોજન જે છે એમાં N ટ્રિપલ બોન્ડ N જોવા મળે છે. આપણે આગળ વાત કરી ગયા હમણાં જ. અને જો N ટ્રિપલ બોન્ડ N જોવા મળતું હોય તેનો મતલબ શું થયો? તો તે ઊંચું બંધન ધરાવે છે. ઓકે. અને બંધન એન્થાલ્પી ઊંચી છે, મતલબ બંધ એન્થાલ્પી વધારે છે. તો નાઇટ્રોજન વાયુ માટે આપણે ક્લિયર કરી શકીએ બેટા, એની બંધ એન્થાલ્પી ઘણી બધી વધારે છે. હવે આ બંધ જો જલ્દી તૂટતો જ નથી તો આ નાઇટ્રોજન જલ્દી કોઈ સાથે પ્રક્રિયા પણ નથી કરતો, કારણ કે બંધ એન્થાલ્પી વધારે હોવાના કારણે બંધ ખૂબ જ મજબૂત છે. એનો મતલબ એવો થાય બંધ નથી તૂટતો, નાઇટ્રોજન મુક્ત નથી થતો. તેનો મતલબ શું છે બેટા? તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજન કોઈ સાથે સરળતાથી પ્રક્રિયા આપતો નથી. બરોબર. ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. પરંતુ જો નાઇટ્રોજનને ગરમ કરવામાં આવે, તાપમાન વધારવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર તેની પ્રતિક્રિયાત્મકતામાં ઝડપથી વધારો થાય છે. મતલબ ઓરડાના તાપમાને નિષ્ક્રિય, પણ જો તાપમાન વધારી દઈએ તો આ બંધ તૂટવા લાગે. અને જો બંધ તૂટી જાય તો નાઇટ્રોજન ઝડપથી અન્ય પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરી દેશે, મતલબ તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. સમજે બેટા? હવે નાઇટ્રોજન સામાન્ય રીતે કેટલાક અધાતુ તત્વો સાથે જોડાય તો સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવી શકે છે, પણ કેટલીક ધાતુ સાથે જોડાતો હોય તો એ આયનીય નાઇટ્રાઇડ પણ બનાવે છે. સમજ્યા? તો અધાતુ તત્વો સાથે કયા સંયોજનો બનાવશે? સહસંયોજક સંયોજનો. પરંતુ ધાતુ તત્વો સાથે તો આયનિક સંયોજનો બનાવશે. ઓકે. તો આ વાત ધ્યાનમાં રાખવાની અને સમજી લેવાની. તો અહીંયા આગળ આપણે આ વાત પણ ક્લિયર કરી શકીએ છીએ.
તો હવે આપણે ધાતુ અને અધાતુ તત્વો સાથેના તેના સંયોજનો માટેની ચર્ચા કરીએ. હવે તો આપણે શું બોલ્યા બેટા? ધાતુ સાથે પહેલા વાત કરીએ તો આયનીય સંયોજનો બનાવે છે. તો ધાતુ સાથે તેની પ્રક્રિયા કેવી રીતે થાય? તો લિથિયમ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે અને તેને ગરમી આપો, ગરમ કરો, અથવા ડેલ્ટા લખશો તો ચાલશે અહીંયા આગળ. તો એના કારણે એનું સંયોજન બનશે લિથિયમ નાઇટ્રાઇડ. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ. બહુ સરળ વાત છે. સંતુલન જોઈ લઈએ. 2 નાઇટ્રોજન છે એટલે 2 વડે ગુણી દઈએ. ઓકે, તો લિથિયમ કેટલા થાય બેટા? તો અહીંયા આગળ 6 લિથિયમ થાય. 6 વડે ગુણી દો. બરોબર. ચલો હવે એક બીજું આવું સંયોજન વિચારી મેગ્નેશિયમ સાથે. તો મેગ્નેશિયમ સાથેનું એનું સંયોજન પણ તમે એને ગરમી આપો, ગરમ કરો, તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનશે. ઓકે, તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપણને પ્રાપ્ત થાય છે. આનું પણ સંતુલન જોઈ લો તો 3 મેગ્નેશિયમ છે, 2 નાઇટ્રોજન થઈ ગયા. તો આ બંને પ્રક્રિયા સમીકરણ આપણે જે દર્શાય કોની સાથે દર્શાય? ધાતુ સાથે. તો નાઇટ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા કરી ધાતુના નાઇટ્રાઇડ બનાવે છે. તો તે જ રીતે તે અધાતુ તત્વો સાથે પણ પ્રક્રિયા આપી શકે છે. અને નાઇટ્રોજનની અધાતુ તત્વો સાથેની પ્રક્રિયા વિચારીએ તો સૌથી પહેલા નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા વિચારો. તો 373 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ બેટા કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો 773 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન લઈ લેવામાં આવે છે. બરાબર. તો એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ શું મળશે બેટા? એમોનિયા. સંતુલન માટે અહીં 2 વડે ગુણી દઈએ તો હાઇડ્રોજન 6 થાય એટલે અહીંયા 3 વડે ગુણીએ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા એફએચ મતલબ એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 46.1 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. બરાબર. હવે એમોનિયા બનાવવાની પદ્ધતિ કેવી હોય તો આના પછીની થિયરીમાં જ આપણે ચર્ચા કરવી છે. ધ્યાન આપજો બેટા. હવે અહીંયા આગળ એક બીજા તત્વ સાથેની પ્રક્રિયા વિચારવી છે, નાઇટ્રોજનની ઓક્સિજન સાથે. જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આશરે 2000 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન લઈ જવામાં આવે છે. અને એ તાપમાન એટલું ઊંચું જાય તો એ બંને વચ્ચે જોડાઈ એટલે કે પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. એ 2 વડે ગુણી દો એટલે સંતુલન થઈ જશે. બરોબર. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે આ ગરમી આપી 2000 કેલ્વિન જેટલું તાપમાન, એટલે આટલું તાપમાન તો સામાન્ય ઉત્પન્ન ન થાય. તો આ પ્રક્રિયા ક્યારે થશે? કુદરતમાં પ્રક્રિયા થાય છે. તો જ્યારે વીજળીનો ચમકારો થાય એટલે આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન થશે. કેટલું બેટા? 2000 કેલ્વિન. અને જો આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન થતું હોય તો એ દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ વાતાવરણનું બને છે. બરોબર. તો કદાચ બાયોલોજીમાં પણ તમે નાઇટ્રોજન ચક્રમાં વાત ભણી ગયા છો. અને નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થઈ અને પછી નાઇટ્રોજનના અન્ય ઓક્સાઇડ અને પછી નાઇટ્રેટ આયન બનશે અને સંયોજન સ્વરૂપે જમીનમાં દાખલ થશે. જમીનમાં ખાતર સ્વરૂપે નાઇટ્રોજન આ રીતે દાખલ થાય છે. ઓકે. તો બહુ હાલ કેમિસ્ટ્રી માટે ઊંડા ઉતરવાની જરૂર નથી બેટા. મેં થોડી એક્સ્ટ્રા ટોપિકની ચર્ચા કરી લીધી. હવે નાઇટ્રોજનની અંદર ડાયનાઇટ્રોજનના ગુણધર્મોની અંદર આપણે ભૌતિક ગુણધર્મો પણ સમજી ગયા, રાસાયણિક ગુણધર્મો પણ સમજી ગયા. ઓકે. હવે એના ઉપયોગોની વાત કરીએ. આવું ડાયનાઇટ્રોજન વાયુ ક્યાં ઉપયોગી છે? તો ઉપયોગિતાની દ્રષ્ટિએ જો જોવા જઈએ છીએ તો ડાયનાઇટ્રોજન વાયુ જે છે એના મુખ્ય ઉપયોગોની અંદર એમોનિયા બનાવવા માટે અને નાઇટ્રોજન યુક્ત સંયોજનો માટે. તો નાઇટ્રોજન યુક્ત અન્ય સંયોજનો બનાવો તેના ઔદ્યોગિક ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. અને એવા સંયોજનો કયા? તો કેલ્શિયમ સાયનેમાઇડ છે, CaCN12. ઓકે. અને આવું કેલ્શિયમ સાયનેમાઇડ જે છે બનાવવું હોય તો નાઇટ્રોજન યુક્ત સંયોજન બનાવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. ચલો. ઓકે. હવે આગળ વાત કરીએ બેટા કે નિષ્ક્રિય વાતાવરણની જરૂર પડતી હોય કોઈ પ્રક્રિયા દરમિયાન તો પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારે? નિષ્ક્રિય વાતાવરણની જરૂર પડે ત્યારે. કેમ? કારણ કે સામાન્ય ઓરડાના તાપમાને N2 નિષ્ક્રિય છે. આપણે હમણાં જ ભણી ગયા. તો એવી પરિસ્થિતિમાં નાઇટ્રોજન અંદર પાત્રમાં રાખવામાં આવે છે. તો આપણે ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? તો લોખંડ અને સ્ટીલના ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો જે છે એનો નિષ્ક્રિય અથવા મંદક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પદ્ધતિની અંદર નાઇટ્રોજન વપરાય છે લોખંડ સ્ટીલના ઉત્પાદનમાં. ઓકે બેટા. તો આ પણ એક પોઈન્ટ ક્લિયર કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ
જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીને જાળવવા માટે, ખાદ્ય પદાર્થને જાળવવું છે, જૈવિક પદાર્થોને જાળવવા છે, એને સાચવવા છે, તો એ ઉપયોગી છે. કેવી રીતે તો એ સમજી લઈએ કે ભાઈ તમે જો વેફરનું પેકેટ આવતું એની અંદર હવા ભરેલી હોય છે. હવે આપણે એને હવા કહીએ પણ ખરેખર એ નાઇટ્રોજન ભરેલું હોય છે. તમને એમ થાય વેફરનું પેકેટ લીધું અંદર વેફર તો થોડી જ આપી હોય છે અને બાકીની હવા ભરીને આવી દીધી હોય છે. કેમ આવું થાય છે? તો અંદર નાઇટ્રોજન વાયુ ભર્યો છે બેટા. જો વેફરના પેકેટની અંદર ઓક્સિજન વાયુ અંદર આવી જાય ને તો શું થાય? ખાલી સાદી સરળ વાત વિચાર કે ભાઈ અંદર ઓટું છે, તો ઓટું જે છે ને આની સાથે પ્રક્રિયા કરશે અને ઓટું આની સાથે પ્રક્રિયા કરે ને તો વેફર બગડવા લાગશે, સ્મેલ બદલાઈ જશે, ટેસ્ટ પણ બદલાઈ જશે, ખોરી થઈ જશે વેફર. તો કેમ આવું થાય? ઓક્સિજનની પ્રક્રિયાના કારણે. હવે ઓક્સિજનની અસર ના થાય એટલા માટે અંદર નાઇટ્રોજન ભરી દેવામાં છે. આ વાયુ નિષ્ક્રિય છે, જે વેફર સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા કરતું નથી અને ઓક્સિજનની પ્રક્રિયા કરવા પણ નથી દેતું. કેમ કે નાઇટ્રોજન ભરે એટલે ઓક્સિજનનું પ્રમાણ નહીવત હોય, તો એના કારણે વેફર લાંબો સમય સુધી જળવાઈ રહે. તો આપણને એમ થાય કે અંદર હવા કેમ ભરતા જ, પણ આપણા ફાયદા માટે છે કે આપણી વસ્તુ લાંબો સમય સુધી જળવાઈ રહે, બગડે નહીં એટલા માટે. ઓકે, તો આ એક પદાર્થને, ખાદ્ય પદાર્થને સાચવવા માટે આ રીતે ઉપયોગ છે, ધ્યાન રાખજો. ઓકે, જેમાં અંદર હવા નાઇટ્રોજન ન ભર્યો હોય એવી વેફર, તમને એમ થાય કે ભાઈ ચલો નાઇટ્રોજન નહીં ભર્યો વેફર છે, લઈ લઈએ, હવા નથી ભરી, આપણને એમ લાગતું હોય, પણ ખરેખર એ વેફર અંદરથી ખોલશો તો ખોરી થઈ ગઈ હશે. કેમ? નાઇટ્રોજન નથી એટલે ઓક્સિજન અંદર પ્રક્રિયા કરી દેવાનો છે, તો નુકસાનકારક બની શકે. ચલો ઓકે, નેક્સ્ટ વાત. તેનો ખાદ્ય પદાર્થ જાળવણી પ્રશિતક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો કુલન્ટ તરીકે ઉપયોગ કરીશું, તથા ક્રાયો સર્જરીમાં ઉપયોગ થાય છે. ક્રાયો સર્જરીમાં કેવી રીતે કે ખૂબ ઠંડી પડતી હોય ને આપણે તો અહીંયા આગળ આવું વાતાવરણ લગભગ નથી હોતું, પણ ધ્રુવ પ્રદેશોમાં, યુરોપ અને રશિયા જેવા કેટલાક દેશોની અંદર, કેનેડા જેવા દેશોની અંદર ખૂબ ઠંડી હોય છે. અને ખૂબ ઠંડી હોય તો આટલી બધી ઠંડીની અંદર ચામડી ઉપરના કોષો જે છે ને એ નાશ પામી જાય છે. હવે આવા કોષો નાશ પામી જાય તો એ કોષોને બચાવવા માટે ઘણી વખતે ચામડી ખૂબ ખરાબ થઈ ગઈ હોય, કોષો બધા નાશ પામી ગયા હોય તો ક્રાયો સર્જરી કરવામાં આવે છે. અને ક્રાયો સર્જરી કરતી વખતે અંદર નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે પણ નાઇટ્રોજન ઉપયોગી બને છે. બોલો બેટા, નાઇટ્રોજન કેવી રીતે ઉપયોગી બન્યો તેની સમજૂતી આપણે મેળવી ગયા, ક્લિયર કરી ગયા. તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખો અને સમજો. હવે એક કોયડો જે આપેલો છે એ કોયડો મેં તમને અહીંયા આગળ સોલ્વ કરાવી દીધો બેટા, બરાબર. તો સોડિયમ એઝાઇડ શું છે ને એની પ્રક્રિયા કેવી થાય તો મેં તમને આગળ લખી દીધી હમણાં જ, જો અહીંયા આગળ જ છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈ ગયેલા હતા લાસ્ટ એપિસોડની અંદર કે જેમાં નાઇટ્રોજન બનાવવાની રીતમાં વાત આવી ગઈ હતી. ઓકે, હવે એક લખાણ સંબંધિત પ્રશ્નો. ઓરડાના તાપમાને N2 શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક છે? કેમ? તો સ્પષ્ટ વાત છે બેટા અહીંયા આગળ કે નાઇટ્રોજન જે છે એની અંદર 3 બંધ બનેલા છે, બંધન એન્થાલ્પી વધારે છે, જેના કારણે સરળતાથી કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. નીચા તાપમાને તે નિષ્ક્રિયની જેમ વર્તે છે, પણ ઊંચા તાપમાને બંધ તૂટી જાય તો સક્રિય બની જાય છે. ઓકે બેટા, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે થિયરિકલ એક ખૂબ જ અગત્યના પ્રશ્ન તરીકે આપણે બીજા એક પ્રશ્નની ચર્ચા કરીશું, સમજીશું. ધ્યાન આપજો. હવે બેટા નાઇટ્રોજન વિશે ચર્ચા કરી, નાઇટ્રોજનના કેટલાક સંયોજનો વિશે ચર્ચા કરીશું. નાઇટ્રોજનના સંયોજનની અંદર સૌથી પહેલા આવે છે એમોનિયા, જેને આપણે NH3 સૂત્ર તરીકે દર્શાવી શકીશું. અને એની ચર્ચા કરીએ તો એની અંદર પહેલો મુદ્દો આવે એની બનાવટ. એમોનિયા કેવી રીતે બનાવી શકાય? તો પહેલી જ વાત કરીએ બેટા, એમોનિયા એ હવાની અંદર અને જમીનમાં લગભગ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. મતલબ આની અંદરથી એનો સ્ત્રોત નથી, એને મેળવવામાં નથી આવતું. પરંતુ એને મેળવવા માટેની એક વાત કરીએ બેટા કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન હોય અને જો એ લાંબો સમય ભેજના સંપર્કમાં આવવાથી પડ્યા રહેશે તો એને કોહવાની ક્રિયા થશે, અને એ કોહવાની ક્રિયા દરમિયાન એમોનિયા ઉત્પન્ન થવાનું શરૂ થઈ જશે. હવે આ વાત શું કરીએ આપણે સૂત્ર દ્વારા સમજીએ કે ભાઈ આવા કાર્બનયુક્ત સંયોજનો કયા છે? તો NH2CONH2 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન, જેને આપણે યુરિયા કહીશું, બરાબર. બીજા ચેપ્ટરમાં સૂત્ર ક્લિયર કરી ગયેલા છે. એના સંપર્કમાં ભેજ આવે, મતલબ પાણી આવે, તો આ બંને જોડાઈ જશે અને એમાંથી બની જશે એમોનિયમ કાર્બોનેટ. ઓકે, તો એમોનિયમ કાર્બોનેટ જે બની ગયું, હવે એનું વિઘટન થાય છે અને એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી એમોનિયા છૂટો પડશે,
પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, મતલબ આ રીતે એમોનિયા મુક્ત થઈ શકે છે, એમોનિયા બની શકે. પણ કેવી રીતે આપણે વાત વિચારી બેટા? નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન જે યુરિયા છે, યુરિયાના ભેજના સંપર્કમાં એટલે કોવાટ થાય, આ યુરિયા થોડો વિઘટન પામવા લાગે. એ વિઘટન પામીને સૌથી પહેલા એમોનિયમ કાર્બોનેટ બને, એનું વિઘટન થવાથી એમોનિયા પ્રાપ્ત થાય છે. પણ આ એમોનિયા બનવાની ક્રિયા એ કેવી છે બેટા? આપણે યુરિયાનું વિઘટન નથી કરવું, કારણ કે યુરિયા ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આ રાખવાનો છે. પણ આ તો કુદરતી ક્રિયા ઘણી વખતે થઈ જતી હોય છે ભેજના સંપર્કમાં. પણ જો એમોનિયા ઓછા પ્રમાણમાં બનાવવો છે તો એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો એને બનાવવા માટેની એક પદ્ધતિ આપણે વિચારીએ કે ભાઈ એમોનિયમ ક્ષાર હોય તેની કોસ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ ક્ષારનું વિઘટન થઈને એમોનિયા પ્રાપ્ત થાય છે. ફરી એકવાર, એમોનિયમ ક્ષાર, હવે એમોનિયમ ક્ષાર તરીકે કોઈ પણ એમોનિયમ ક્ષાર આપણે વિચારીએ બેટા, એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ. ઓકે, તો અહીંયા શું લીધું બેટા? આપણે એમોનિયમ ક્ષાર લીધા, કોઈ પણ લઈ શકો, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ. હવે તેની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કોસ્ટિક સોડા, ગમે તે લઈ શકો બંને. ઓકે, એની સાથે પ્રક્રિયા કરીએ તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થાય તે દરમિયાન આપણે આગળ વાત કરી હતી કે જ્યારે આવી કોઈ પ્રક્રિયા થાય ને ત્યારે તમારે જે વાયુ મેળવવો એ પાણી અને ક્ષાર મળે. નાઇટ્રોજનના ઉત્પાદનમાં વાક્ય હું બોલ્યો હતો. તો આ બંનેમાં પણ સેમ એ રીતે શું મળશે? આપણને જે વાયુ મેળવવો છે ત્યાર પછી પાણી અને ક્ષાર, આ ધન અને આ ઋણ, તો કેલ્શિયમ ક્લોરાઇડ. ઓકે, તો આ પ્રમાણે નિપજ બની ગઈ. સંતુલન જોઈ લઈએ. કેલ્શિયમ ક્લોરાઇડમાં 2 ક્લોરીન છે, મતલબ અહીંયા 2 વડે ગુણો. નાઇટ્રોજન 2 થાય છે તો અહીંયા પણ 2 વડે ગુણી દઈએ. ઓકે, હવે ઓક્સિજન વિચારી લઈએ તો કેટલા થશે? તો અહીંયા આગળ ઓક્સિજન 2 છે, જુઓ, તો અહીંયા આગળ 2 વડે ગુણી દો. હવે હાઇડ્રોજન ચેક કરી લો, તો 4 દુ 8 અને 2 10, 6 ને 4 10, મતલબ હાઇડ્રોજન પણ ઓકે, ઓક્સિજન પણ ઓકે. સમીકરણ સંતુલિત થઈ ગયું. એમોનિયા મેળવવાની રીત આવી. ઓછા પ્રમાણમાં એમોનિયા બનાવતા પદ્ધતિ વપરાય અથવા પ્રયોગશાળામાં પણ આ પદ્ધતિ આપણે વાપરી શકીએ છીએ. ઓકે, ચલો બીજી પ્રક્રિયાની અંદર એમોનિયમ સલ્ફેટ સાથે કોસ્ટિક સોડાની પ્રક્રિયા કરી. એ પ્રક્રિયા દરમિયાન પણ આપણે બોલ્યા એ રીતે જ શું? એમોનિયા, પાણી અને ક્ષાર, આ ધન અને આ ઋણ, તો સોડિયમ સલ્ફેટ મળશે. ઓકે બકા, સંતુલનમાં અહીંયા જોઈ લો, સોડિયમ 2 હોવાના કારણે અહીંયા 2 વડે ગુણી દીધા, બરોબર. તો અહીંયા 2 વડે ગુણ્યા તો આગળ બધો નાઇટ્રોજન 2 છે તો અહીંયા 2 વડે ગુણો, બરોબર. હવે ઓક્સિજન કેટલા? તો 4 ને 2 6, 4 તો અહીંયા થઈ ગયા, 6 કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું. હાઇડ્રોજન ચેક કરી લઈએ, 4 દુ 8 ને 2 10, 6 ને 4 10, મતલબ સંતુલન ઓકે. તો આ રીતે પણ એમોનિયા બનાવી શકાય છે. પણ આ એમોનિયા બનવાની પ્રક્રિયા કેવી છે બેટા? ઓછા પ્રમાણમાં એમોનિયા જો બનાવવો હોય, થોડી માત્રામાં એમોનિયા પ્રાપ્ત કરવો હોય તો આ પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ છે. પણ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક રીતે એમોનિયા બનાવવો હોય તો એમોનિયા મેળવવાની પદ્ધતિ જે છે એ હેબર પદ્ધતિ છે. હેબર પદ્ધતિ અલગથી પણ પૂછાઈ શકે અને એમોનિયાની બનાવટવાળી વાત આખી પણ પૂછાઈ શકે. 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો તરીકે ધ્યાન રાખો. હવે મોટો એમોનિયા હેબર પદ્ધતિથી બનાવવામાં આવતો હોય છે અને એ કેવી રીતે બનાવવામાં આવે છે તો એની સમીકરણની વાત પહેલા જોઈ લઈએ બેટા. નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયા પ્રાપ્ત થશે. અહીં 2 વડે ગુણી દો તો અહીં 3 વડે, બરોબર. આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એફએચ કેટલું મળશે બેટા? -46.1 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ ખાલી ઉર્જા આપેલી છે, ધ્યાન રાખજો બેટા. કદાચ ઉર્જા ઉપરથી કોઈ દાખલો પૂછાઈ જાય તો પણ આપણા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, હવે આખી પદ્ધતિ કેવી છે, કયા પ્રકારની છે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઔદ્યોગિક પદ્ધતિ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એને સમજવી પડશે, તો આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. ધ્યાન આપજો. હવે બેટા હેબર વિધિની અંદર એમોનિયા કેવી રીતે બને છે તેનો એક ડાયાગ્રામ ચાર્ટ અહીંયા દર્શાવેલો છે, બરાબર. 3 થી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય, કદાચ એકલો પ્રશ્ન તો દોરી દેજો. ઓકે, દોરવાનો જ છે.
હવે આ ચાર્ટની અંદર કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજવાનો પ્રયત્ન કરી બેટા. તો આખી પ્રક્રિયા જે છે ને સંતુલન સ્થિતિમાં છે, મતલબ પ્રતિવર્તી પ્રક્રિયા છે. અને જો પ્રતિવર્તી પ્રક્રિયા રીતે આપણે દર્શાવેલી હોય તો એની અંદર લસ એટેલિયરનો સિદ્ધાંત લાગુ પડે. ઓકે, કોઈ પણ પ્રક્રિયામાં સંતુલન સ્થાપાતું અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય લસ એટેલિયરનો સિદ્ધાંત લાગુ પડે છે. જો આમાં લસ એટેલિયરનો સિદ્ધાંત લાગુ પડતો હોય તેનો મતલબ શું થાય કે ભાઈ ઊંચું દબાણ એ એમોનિયાના નિર્માણ તરફ પ્રક્રિયાને લઈ જાય છે. દબાણ ઊંચું કેમ આવું? તો યાદ કરી લસ એટેલિયરનો સિદ્ધાંત. તો અહીંયા આગળ આના મોલ 3 છે ને આના મોલ 1 છે. કુલ મોલ કેટલા થયા બેટા? 4 થયા. અને અહીંયા આગળ કુલ મોલ 2 છે. જો દબાણ વધે તો 11માં ભણી ગયા કે હંમેશા પ્રક્રિયા ઊંચા મોલથી નીચા મોલ તરફ થાય. અને જો દબાણ વધવાથી પ્રક્રિયા હંમેશા ઊંચા મોલથી નીચા મોલ તરફ પ્રક્રિયા થતી હોય તો 4 મોલથી 2 મોલ તરફ પ્રક્રિયા થાય, મતલબ દબાણ ઊંચું રાખવામાં આવે છે. તો સૌથી પહેલી વાત આ ક્લિયર કરી બેટા. તેનું અનુકૂળ પરિસ્થિતિ કઈ છે? ઊંચું દબાણ. હવે એ વાતને સમજીએ કે ભાઈ અહીંથી હાઇડ્રોજન વાયુ અને અહીંથી નાઇટ્રોજન વાયુ દાખલ કર્યો. આ બંને વાયુ અહીંથી પસાર થઈને અહીંયા આગળ આ ચેમ્બરમાં આવ્યા. આ ચેમ્બરની અંદર કોમ્પ્રેસર છે અને તેની અંદર 200 મેગાપાસ્કલ જેટલું દબાણ રાખ્યું છે. ઓકે, 200 મેગાપાસ્કલ દબાણ રાખ્યું છે મતલબ કેટલું થાય? તો મેગા બરાબર 10⁶. બરાબર, આ વાત આપણે જાણીએ છીએ. હવે 200 મેગાપાસ્કલ મતલબ 20, બરાબર 20 છે બેટા, 20 ધ્યાનમાં રાખજો. 20 મેગાપાસ્કલ એટલે શું? 10⁶ પાસ્કલ. આવું થઈ ગયું. ઓકે, હવે આની અંદર 10⁶ ની જગ્યાએ 5 કરવી હોય તો અહીંયા આગળ 200 થઈ જશે. 10⁵ પાસ્કલ. 10⁵ પાસ્કલ કાઢી દઈએ તેને 12માં કરી દઈએ તો 212 અથવા 200 વાતાવરણ દબાણ લાગુ પડે છે. તો મતલબ ઘણું બધું ઊંચું દબાણ લાગુ પાડેલું છે. ઓકે, તો અહીંયા આગળ ઊંચું દબાણ કેમ? કારણ કે વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયા લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ થાય છે, એટલે ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. ચલો, આ પરિસ્થિતિની અંદર ઊંચું તાપમાન પણ લઈ જવામાં આવે છે અને ઊંચું તાપમાન જે છે લગભગ 700 કેલ્વિનની આસપાસ, એપ્રોક્સ 773 પણ લઈ શકીએ છીએ. ઓકે, તો 773 કેલ્વિન અથવા 700 કેલ્વિન આસપાસની એની અંદર તાપમાન રાખવામાં આવે છે. હવે આ કોમ્પ્રેસરની અંદર આટલું દબાણ સાથે વાયુને અહીંથી આગળ લઈ જવામાં આવે છે. અહીંથી વાયુ અહીંયાથી આમ જશે. ઓકે, હવે વાયુ અહીંથી આમ આવતો હોય તો એ પરિસ્થિતિની અંદર એને એક બીજા ચેમ્બરમાં લઈ જવામાં આવે છે. અને બીજા ચેમ્બરમાં લઈ જઈએ તો ત્યાં આગળ 700 કેલ્વિન તાપમાન રાખેલું છે. જો બેટા, દબાણ સાથે અને પ્રેશર સાથે અહીંયા લઈ ગયા 700 કેલ્વિન તાપમાન રાખ્યું હતું. એની અંદર આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક લીધો અને એ ઉદ્દીપક સાથે એની અંદર વેગ વધારી શકાય એટલા માટે Al2O3 અને K2O બે પ્રવર્ધકો અંદર ઉમેર્યા, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે. બરાબર, તો આવી પ્રક્રિયા જે છે એમાં સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય, એનો વેગ ખૂબ ઝડપી બની જાય, એના માટે આ ઉદ્દીપક અને ઉદ્દીપક સાથે આ પ્રવર્ધક નાખવામાં આવે છે. પ્રવર્ધકનો મતલબ ઉદ્દીપકીય ક્રિયાને ઝડપી બનાવવા માટે નાખવામાં આવતો પદાર્થ. 5મા ચેપ્ટરમાં આપણે આ શબ્દથી પરિચિત થઈ ગયેલા છીએ. ઓકે, તો અહીંયા આગળ પ્રવર્ધક નાખ્યો. પ્રક્રિયા ઝડપથી આગળ વધી એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બની ગયો. હવે અહીંયા આગળ આ ચેમ્બરમાં એમોનિયા બને તો આગળ શું વધ્યા? એમોનિયા. પણ અંદર થોડા પ્રમાણમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પણ આવી જાય. ઓકે બેટા, અને થોડા પ્રમાણમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પણ આવી જાય તો હવે આ જ આખું મિશ્રણ એટલે ત્રણેયનું મિશ્રણ છે એને અહીંથી આગળ લઈ ગયા. આ પાઇપ આમ વાંકી ચૂકી બતાવી મતલબ એ કન્ડેન્સર છે અને કન્ડેન્સર છે મતલબ આ વાયુને ઠંડા પાડી દેવામાં આવે છે, જેના કારણે એમોનિયાનું પ્રવાહીકરણ ઝડપી થઈ જાય છે. અને ઝડપી પ્રવાહીકરણ થઈ જાય તો આ પાત્રમાં શું આવી ગયું બેટા? પ્રવાહી એમોનિયા. કમ્પ્લીટ. હવે નાઇટ્રોજનના હાઇડ્રોજન એનું પ્રવાહીકરણ નથી થતું જલ્દી, અને જો એ પ્રવાહીકરણ ના થાય તો અહીંથી ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું જે મિશ્રણ વધ્યું એ પાછું ઉપર જશે અને ઉપર જાય એટલે આ ચેમ્બરમાં પાછું આવશે મિશ્રણ. કોણ? નાઇટ્રોજન હાઇડ્રોજનનું મિશ્રણ અહીંયા આવશે અને આ ચેમ્બર એટલે એક પ્રકારનો પંપ છે. એ પંપ દ્વારા અહીંથી ફરતી ધક્કો લગાવવામાં આવશે અને અહીંથી પ્રેશર સાથે નાઇટ્રોજન હાઇડ્રોજન અહીંયા પસાર કરીશું તો આ નાઇટ્રોજન હાઇડ્રોજન પસાર થઈ અને આમ આવશે. હવે એ અહીંયા નહીં જાય. કેમ નહીં જાય? અહીંયાથી કોમ્પ્રેસર છે, પાછો અહીંયા પંપ છે બીજો, અને પંપ દ્વારા પ્રેશરથી આ વાયુને અહીંથી આમ જવા દેવામાં આવે. તો બે બાજુથી પ્રેશરથી વાયુ આવે એટલે અહીંયા આગળ આવશે પાછું ફરતી વાયુ.
અને ફરીથી અહીંયા આગળ પ્રક્રિયા થઈ જાય 700 કેલ્વિન તાપમાને ઉદ્દીપક અને પ્રવર્ધકની હાજરીમાં ફરીથી પાછો એમોનિયા બનતો જાય, નાઇટ્રોજન વધારાના પડે પાછા અહીંયા આવી જાય. તો કોન્સ્ટન્ટ આ ક્રિયા ચાલુ રહે છે. અહીંથી નાઇટ્રોજન દાખલ કરો, અહીંયા વધારાનું નાઇટ્રોજન પાછો અહીંથી અહીંયા આવશે, એ પ્રક્રિયા થઈને એમોનિયા બની જશે. બોલો, આખી વાત મગજમાં બેસી ગઈ બેટા? તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે આ પદ્ધતિ એ એબર વિધિમાં આધુનિક સ્વરૂપ છે. જૂની પદ્ધતિની અંદર એવું હતું બેટા કે ઉદ્દીપક તરીકે આયનના ઓક્સાઇડની જગ્યાએ લોખંડનો ભૂક્કો એટલે આયન જ વપરાતો હતો, અને એની અંદર પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાતો હતો. તો આ પ્રમાણે એનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરી દેવામાં આવતી હતી. બોલો, હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે થયું? આખી વાત થિયરિકલ રીતે મગજમાં બેસી ગઈ હશે, બરોબર ને? ઓકે, આ ચાર્ટ દર્શાવ્યો પણ મગજમાં બેસી ગયો છે, બરોબર ને? તો હવે એના ગુણધર્મોની ચર્ચા કરીએ અને સમજવાનો ટ્રાય કરીએ. હવે બેટા એમોનિયાના ગુણધર્મોની વાત કરીએ તેની અંદર સૌથી પહેલા ભૌતિક ગુણધર્મોની વાત કરીશું. તો સમજીએ કે ભાઈ એમોનિયા કેવો છે? તો તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે, ખૂબ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે, બરોબર. હવે તેના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ, મતલબ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેટલા છે? તો પહેલા ગલન બિંદુ અહીંયા દર્શાવી દઉં અને ઉત્કલન બિંદુ પણ દર્શાવી દઉં. તો ગલન બિંદુ જે છે 198.4 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન છે, બરોબર. હવે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ એ સામાન્ય થોડા ઊંચા કહેવાય. કેમ આવું બને છે? તો પાણીની જેમ એમોનિયા પણ ઘન અને પ્રવાહી અવસ્થાની અંદર આંતરાણવી હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે, અને જેના કારણે સામાન્ય તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. તો કેમ? કારણ કે NH3માં H બંધ હોય છે, પણ ક્યારે? ઘન અને પ્રવાહી અવસ્થામાં. અને આ બંને અવસ્થાની અંદર હાઇડ્રોજન બંધ બનેલો હોવાના કારણે અંતરાણવી આકર્ષણ બળ પ્રબળ બને છે. આકર્ષણ બળ પ્રબળ બને તો એના કારણે ગલન બિંદુ એટલે કે અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ગલન બિંદુ એટલે ઠાર બિંદુ કહી શકો. ઓકે બેટા, તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે આણ્વિક દળ અપેક્ષિત મૂલ્યો કરતા ઊંચા છે, તો આ પોઈન્ટ ધ્યાન રાખો. હવે સામાન્ય રીતે આગળની ચર્ચા વિચારીએ તેનું બંધારણ કેવું? તો એમોનિયાનો અણુ ત્રિકોણીય પિરામિડલ રચના દર્શાવે છે. હવે ત્રિકોણીય પિરામિડલ રચના દર્શાવે તેમાં નાઇટ્રોજન જે છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. ઓકે બેટા, અને અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે છે. કેવી રીતે થશે? આમ જોઈ લો, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p3, 2s કક્ષક અને 2p કક્ષક બંનેની અંદર ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. ઓકે, હવે હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન આવે તો હવે અહીંયા આગળ જો બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો આવશે તો અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયો, કમ્પ્લીટ. તો 3 બંધ બની ગયા, પણ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાં વપરાયા વગરનું પડ્યું રહ્યું છે, આ રહ્યું છે ઉપર, બરાબર. તો એમોનિયાના બંધારણીય રચનાની અંદર આપણે આ વાત ક્લિયર કરી શકીએ. આના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે 3 બંધ બન્યા છે, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેના બંધારણમાં હોય છે. હવે આખી રચના જોઈએ તો ખૂણો જે છે 107.8 ડિગ્રીનો છે અને બંધ લંબાઈ 101.7 પિકોમીટરની છે. તો એના બંધારણમાં એક આ પોઈન્ટ પણ ધ્યાન રાખવાનું, સમજી લેવાનું છે. હવે આગળની વાત કરીએ, થોડા રાસાયણિક ગુણધર્મો પર ફોકસ કરીશું બેટા. ભાઈ એમોનિયા વાયુ જે છે એ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે, તો આ પણ ભૌતિક ગુણધર્મો લઈ લઈએ. તો આવું કેમ બનશે? તો OH આયનો બનવાના કારણે તેનું જલીય દ્રાવણ જે છે નિર્બળ બેઝ હોય છે. તો હવે પોઈન્ટ ધ્યાનમાં રાખો કે તેનું જલીય દ્રાવણ બેઝિક છે. કેમ? તો અહીંયા આગળ વિચારીએ કે ભાઈ NH3 ગેસીસ પ્લસ H2O લિક્વિડ, તો આ બંનેની અંદરની પ્રક્રિયા થાય તેમાંથી બનશે NH4 પ્લસ અને પ્લસ OH માઇનસ. સ્પષ્ટ વાત બેટા? તો આ બાબત શું ક્લિયર કરાવે છે? OH માઇનસ ઉત્પન્ન થયો છે, અને જો OH માઇનસ ઉત્પન્ન થાય તો આનો મતલબ એવો થશે કે તેનું જલીય દ્રાવણ બેઝિક હોય છે, અને તેનો મતલબ એવો થયો કે એમોનિયા બેઝ છે.
આગળ પણ વાત કરી ગયેલા છે. જો એમોનિયા બેઝ હોય તો તેની એસિડ સાથેની પ્રક્રિયા કરો તો એના કારણે એમોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. બરાબર. અને એસિડ સાથેની પ્રક્રિયાથી એમોનિયમ ક્ષાર બનાવે છે. હવે આવા એમોનિયમ ક્ષાર કયા બને છે? તો એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ. મતલબ HCl સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયમ ક્લોરાઇડ બને અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો બનશે. હું બોલું જ ખ્યાલ આવે છે? ચલો સમજો. NH3 પ્લસ HCl. HCl સાથે પ્રક્રિયા કરી તો IH પ્લસ અહીંયા જોડાઈ જશે એટલે NH4 અને Cl. તો મતલબ એમોનિયમ ક્લોરાઇડ બનશે. બોલો હવે વાત મગજમાં બેઠી તો એમોનિયમ ક્ષાર બની ગયું. તો એવી જ રીતે એમોનિયાની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તે પ્રક્રિયા દરમિયાન એમોનિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય છે. બરાબર. હવે એક નિર્બળ બેઝ છે તો ઘણી ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તેમના હાઇડ્રોક્સાઇડ સંયોજનો અવક્ષેપિત કરે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જે વાક્ય બોલ્યા એ શું ક્લિયર કર્યું તો હું દર્શાવું, ધ્યાન આપજો કે ભાઈ એનું જલીય દ્રાવણ લઈ લો, નિર્બળ બેઝ છે. હવે એનું જલીય દ્રાવણ લઈએ તો એમોનિયાનું પાણીમાં દ્રાવણ તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ બેને જોડી કાઢીએ તો NH4OH જ કહેવાય ખરેખર. બરાબર. અને જો NH4OH હોય તો આપણે એનું જલીય દ્રાવણ લઈ લીધું NH4OH. ચલો ઓકે. હવે તેની પ્રક્રિયા કોની સાથે કરીએ તો ધાતુના ક્ષાર સાથે. ધાતુના ક્ષાર એટલે અહીંયા આગળ લઈ લઈએ ઝિંક સલ્ફેટ. ચલો ઓકે. આ કોઈ ધાતુનો ક્ષાર છે. જો ક્ષાર પસંદ કરવામાં આવે તો જે ધાતુનો ક્ષાર લીધો એ ધાતુના હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરણ કરે છે. સમૂહ અવક્ષેપિત કરશે બેટા તો એના હાઇડ્રોક્સાઇડમાં. તો અહીંયા આનો હાઇડ્રોક્સાઇડ મતલબ ZnOH સાથે પ્રક્રિયા તો ZnOH ટ્વાઇસ. તો આનો ધન આના ઋણ સાથે, આનો ધન આના ઋણ સાથે, તો મતલબ એમોનિયમ સલ્ફેટ બનશે. બરાબર. સંતુલન જોઈ લો. NH4 ટ્વાઇસ છે તો મતલબ અહીંયા 2 વડે ગુણો 2 OH થઈ ગયા. ZnSO4 તો એક છે જ. પણ કેટલીક પરિસ્થિતિમાં એવું પણ બને છે તો એ વાત પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આના હાઇડ્રોક્સાઇડ બને જે એના સફેદ અવક્ષેપ છે. હવે ધ્યાન આપો બેટા કે કેટલીક વખત એવું પણ બને છે કે ધાતુના ક્ષાર સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે તો તેના જળયુક્ત ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થશે? એના જળયુક્ત ઓક્સાઇડ મતલબ પાણીયુક્ત ઓક્સાઇડમાં રૂપાંતર થશે. તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. હવે એની પ્રક્રિયા FeCl3 ના જલીય દ્રાવણ. આ પણ જલીય દ્રાવણ જ છે બેટા. ચલો આની સાથે પ્રક્રિયા કરીએ તો તમે જે ક્ષાર પસંદ કર્યો એના જે ધાતુ છે એના જલયુક્ત ઓક્સાઇડ બનાવશે. હવે ધાતુનો ઓક્સાઇડ પહેલા જોઈ લો. Fe2O3 એનો ઓક્સાઇડ બની ગયો. પણ એ ઓક્સાઇડ કેવો હોય? જલયુક્ત મતલબ into XH2. ઓકે. અને પ્લસ એમોનિયમ ક્લોરાઇડ બનાવશે. આ એમોનિયમ ક્લોરીન સાથે જોડાશે. ઓકે બેટા. હવે આનું પ્રમાણ નિશ્ચિત ન હોવાના કારણે સમીકરણ સંતુલિત અવસ્થામાં નહીં લઈ જઈએ. બરાબર. XH2 લખ્યું છે એટલા માટે. હવે આ જે જળયુક્ત એનો ઓક્સાઇડ જળયુક્ત ઓક્સાઇડ બન્યો એ કેવો હોય છે તો કથ્થઈ રંગના અવક્ષેપ દર્શાવે છે. અને આ શું છે બોલો? ત્રીજા ચેપ્ટરમાં વાત કરી ગયા. લોખંડનો કાટ જ છે. અને લોખંડનો કાટ જે લોખંડ ઉપર લાગતો હોય એ કથ્થઈ કલર જેવો હોય છે. તો આ વાત આપણે જાણીએ છીએ. બરાબર. હવે એમોનિયા જે છે એના બીજા પણ કેટલાક ગુણધર્મો અહીંયા આગળ સમજવા છે. ધ્યાન આપજો બેટા. હવે બેટા બીજા કેટલાક ગુણધર્મોની અંદર જોઈએ તો એમોનિયાનો અણુ જે છે આપણે દર્શાવીએ તો NH3 માં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપણે દર્શાવીએ છીએ. જો નાઇટ્રોજન ઉપર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપણે દર્શાવેલું હોય તો એના કારણે એમોનિયા લુઈસ બેઝ તરીકે વર્તે છે. મતલબ એ બેઝ છે. હવે એના ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વધારાનું પડ્યું હોવાના કારણે તે દાન કરી શકે છે. અને એ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે તો ધાતુ આયન સાથે જોડાય છે અને બંધ બનાવે છે. અને આ રીતે ધાતુ આયન સાથે જોડાય તો ધાતુ સાથે તેના સંકીર્ણ સંયોજનો બનાવે છે. શું બનાવશે? સંકીર્ણ સંયોજનો. બરાબર. તો એના માટે કેટલાક ઉદાહરણ આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરીએ એના સંકીર્ણ સંયોજનો માટે. તો ધ્યાન આપજો બેટા. Cu+2 એ વાદળી રંગનો આયન છે. પ્લસ એમોનિયા તેની સાથે જોડાય છે તો એનું જલીય દ્રાવણ લઈ
અને એમાં નાખી દો. આનું પણ જલીય દ્રાવણ લીધું. જ્યારે આ બે મિશ્રણ કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિની અંદર અહીંયા નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે આ એમોનિયા કોપર સાથે જોડાશે. તો એની અંદરથી શું બનાવશે બેટા? CuNH3 2+. તો આ જે સંયોજન બનશે ઘેરો વાદળી રંગનો હશે. મતલબ વાદળીમાંથી ઘેરો વાદળી બન્યો. કોના કારણે બન્યો? એમોનિયા જોડાવાના કારણે. આખી ક્રિયા કેવી રીતે થશે? તો કોપર સાથે જ્યારે આ જોડાય છે ત્યારે નાઇટ્રોજન કોપરને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને કોપરને ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને આ પ્રમાણે આખું એક સંકીર્ણ બને. ઓકે બેટા, તો આનું મેં બંધારણ સાઈડમાં દર્શાવ્યું છે. તો સેમ રીતે સિલ્વર સાથે પણ પ્રક્રિયા થશે. Ag+, તો એ રંગવિહીન આયન છે અને તેની પ્રક્રિયા એમોનિયા સાથે થાય છે. આમાં સંતુલન જોયું બેટા 4 છે એટલે અહીંયા 4 વડે ગુણીશું. ઓકે, ચલો આ પ્રકારની પ્રક્રિયા જો થતી હોય તો એ પરિસ્થિતિની અંદર શું થશે તો એ સમજવા. એક મિનિટ બેટા, પહેલા એક પ્રક્રિયા બીજી છે. Ag+ અને Cl- ની પ્રક્રિયા પહેલા પછી પેલી પ્રક્રિયા જોઈએ. તો સીધી સરળ વાત છે કે ભાઈ AgCl બનાવે છે, બરાબર. અને આ સોલિડ છે, આ પણ એક સફેદ અવક્ષેપ આવશે. હવે આ જે સફેદ અવક્ષેપ મળ્યા AgCl ના, એની હવે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, બરાબર. તો હવે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો ખરેખર Ag+NH3 સાથે જ પ્રક્રિયા કરે છે. મૂળ તો વાત એ જ હતી, પણ Cl સાથે જોડે એના ક્ષારની પ્રક્રિયાને આપેલી છે. આપણે એ રીતે ક્લિયર કરીએ. તો હવે જુઓ કે AgNH3 સાથે જોડાશે તો શું બનાવશે? AgNH3 twice Cl. તો આ એક સંકીર્ણ બની જાય છે, એ પણ રંગવિહીન છે. ઓકે બેટા, તો AgCl સફેદ રંગનો હતો જ્યારે આ સંકીર્ણ રંગવિહીન બનાવે છે. તો આ શું દર્શાવે છે કે ભાઈ આ રીતે એના સંયોજનો બની શકે છે. બે એમોનિયા હોવાના કારણે 2 વડે ગુણી દઈએ. તો આખી પ્રક્રિયા આ રીતે ધ્યાનમાં રાખો. કોઈને કોઈ મુશ્કેલી બેટા? કમ્પ્લીટ. તો હવે આગળ એક ટોપિકની ચર્ચા કરવી છે જેમાં એમોનિયાના ઉપયોગો વાત કરીએ. ક્યાં ક્યાં એમોનિયા ઉપયોગી બની શકે છે તો આપણે એના ઉપર પણ ફોકસ કરીશું, સમજીશું. સૌથી પહેલા જોઈએ બેટા કે એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત જુદા જુદા ખાતરોના ઉત્પાદનમાં થાય છે. નાઇટ્રોજનયુક્ત જુદા જુદા ખાતરો બનાવવા માટે. હવે ખાતરો કયા કયા? એમોનિયમ નાઇટ્રેટ, હવે NH4NO3, આ એમોનિયમ નાઇટ્રેટ ખાતર છે. યુરિયા તો NH2CONH2. એમોનિયમ ફોસ્ફેટ NH4 3PO4, બરાબર. એમોનિયમ ફોસ્ફેટ ને એમોનિયમ સલ્ફેટ તો NH4 2SO4. તો આવા સંયોજનો અંદર હાજર હોય એવા જુદા જુદા ખાતરો બનાવવા માટે એમોનિયા ખૂબ જ ઉપયોગી છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે, જેની અંદર નાઇટ્રિક એસિડ બનાવવા માટે, HNO3 બનાવવા માટે. તો આ પણ એનો એક સૌથી અગત્યનો ઉપયોગ છે. અને એમોનિયા પ્રશીતક તરીકે વપરાય છે, કુલન્ટ તરીકે, ઠંડક ઉત્પન્ન કરવા માટે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણા ઘરની અંદર જે ફ્રીજ વપરાય છે, બરાબર, એની અંદર તો આપણે જોઈએ બેટા કે ભાઈ HFC કે CFC કે એવા વાયુ અંદર વપરાતા હોય છે. પણ મોટું કોલ્ડ સ્ટોરેજ હોય ત્યાં આગળ શું? તો કોલ્ડ સ્ટોરેજની અંદર શીતક તરીકે એમોનિયા મોટા પ્રમાણમાં વપરાય છે. તો એટલું મોટું ફ્રીજ બનાવવું હોય, આખું કોલ્ડ સ્ટોરેજ, તો એમાં કયો વાયુ વપરાતો હશે? તો આ વાયુ અગત્યનો છે. તો આ રીતે આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ, બરાબર. તો આ પોઈન્ટ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ કોયડો 7.4 એ તમે ક્લિયર કરી દેજો. મેં તમને સમજાવી દીધું છે કે લુઈસ બેઝ તરીકે કેમ વર્તે છે, બરાબર. તો એમોનિયાના મહત્તમ ઉત્પાદન માટેની પરિસ્થિતિ વર્ણો, તો મતલબ એબર વિધિની પરિસ્થિતિ વર્ણી દેવાની છે, બરાબર. અને Cu2+ એમોનિયા સાથે પ્રક્રિયા કરે તેનું સમીકરણ હમણાં જ આપણે જોઈ ગયા. તો મતલબ બધા પોઈન્ટ કમ્પ્લીટ છે, બરાબર. હવે નાઇટ્રોજનયુક્ત સંયોજનો જો આપણે વિચાર્યા તેની અંદર સૌથી પહેલું સંયોજન આપણે એમોનિયા જોઈ ગયા. હવે નાઇટ્રોજનયુક્ત સંયોજનની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે ચર્ચા કરીશું. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે ચર્ચામાં નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે જોડાય તો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અને જો બધા જ પ્રકારના રીતે ઓક્સાઇડ સંયોજનો બની શકતા હોય તો
તો આ ઓક્સાઇડ સંયોજનો જે છે એનું નામ શું બનશે, એનું સૂત્ર શું, ઓક્સિડેશન અવસ્થા, બનાવવાની રીત અને કેટલાક ભૌતિક ગુણધર્મો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ માટે આ ચર્ચા સમજતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. આ ઓક્સાઇડની અંદર સૌથી પહેલા આપણે અહીંયા આગળ જે વાત કરીશું એમાં વાત આવશે N2O. ઓકે, તો હવે આનું નામકરણ બે રીતે કરીશું. મારા વાત ધ્યાન આપજો બેટા, બરોબર. N2O પહેલા નાઇટ્રોજન અને ઓક્સિજનની સંખ્યાના આધારે નામકરણ કરીશું. તો નામકરણમાં આવું આવશે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ચલો, એક નામકરણની વાત થઈ ગઈ. બીજું પણ નામકરણ આવશે જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાના આધારે નામકરણ કરીશું. તો એ નામકરણની અંદર આવું આવશે નાઇટ્રોજન અને એની ઓક્સિડેશન અવસ્થા +1 છે, તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. ચલો કમ્પ્લીટ. તો નામકરણ અહીંયા આગળ બે રીતે કર્યું, બધાને નામકરણ બે રીતે જ કરવાનું. ચલો, એક પોઈન્ટ કમ્પ્લીટ. પહેલું આપણે એનું સૂત્ર દર્શાવીશું, બીજામાં એનું નામકરણ કરીશું, એના પછી નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા દર્શાવીશું. એ તો વાત સરળ જ છે, સીધી કે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે, બરોબર. હવે એની બનાવવાની રીત કેવી રીતે બનાવી શકાય તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલાની વાત કરી બેટા, નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય. એના એક સાદું નામ, સામાન્ય નામ નાઇટ્રસ ઓક્સાઇડ છે. અને નાઇટ્રસ ઓક્સાઇડ હાસ્ય વાયુ પણ કહેવાય. આ વાયુ જો શ્વાસમાં જતો રહે ને તો આપણે એમને હસવા લાગીએ. ઓકે, તો એવું આ વાયુ છે કે જે કોઈ પણ રડતા માણસને પણ હસાવી દેશે. ઓકે, સરસ. ચલો, ક્લિયર. તો હવે આગળ વાત સમજી બેટા કે એને બનાવવાની રીત કઈ. તો એમોનિયમ નાઇટ્રેટ એને તમે ગરમ કરો તો એની અંદરથી N2O અને H2O બે ઓક્સાઇડ પ્રાપ્ત થયા. એક નાઇટ્રોજનનો ઓક્સાઇડ એક હાઇડ્રોજનનો ઓક્સાઇડ. તો આ રીતે તમને નિપજ પ્રાપ્ત થાય છે. ઓકે બેટા, તો હવે કોઈ પણ પ્રક્રિયા લખીશું તો એના માટે એક સમીકરણ પણ ક્લિયર કર્યું છે અને મેળવવાનું. સમીકરણ સંતુલિત જ છે. જુઓ, 2 નાઇટ્રોજન 2 ઓક્સિજન, અહીંયા આગળ કેટલા થશે બેટા? તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ કે ઓક્સિજનની સંખ્યા 2 જ છે, તો અહીંયા 3 છે, તો અહીંયા 2 વડે ગુણી દો, થઈ ગયા ને. હવે હાઇડ્રોજન ચેક કરો, 4 થઈ ગયા, તો હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયા. ઓકે, હવે આના ગુણધર્મો. ગુણધર્મની અંદર શું છે? તો પહેલી વાત, રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે. ઓકે, તો 3 ગુણધર્મોના યાદ રાખવાના. એક રંગનો ગુણધર્મ, એક ભૌતિક સ્થિતિ અને એક તટસ્થ છે કે એસિડિક છે. એટલે તમારી વાત ક્લિયર. ચલો, પહેલો એક વાયુ ક્લિયર, બરાબર. હવે બીજી વાત સમજવી છે એનો માટે. આ નાઇટ્રસ ઓક્સાઇડ કહ્યું હતું સામાન્ય નામ, આનું નાઇટ્રિક ઓક્સાઇડ છે. હવે આ રીતે નામકરણ કરીએ તો શું થશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ થશે ને બેટા? ઓકે, એક જ ઓક્સિજન છે એટલે મોનોક્સાઇડ શબ્દ વાપર્યો. ઓકે, હવે અહીંયા આગળ નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, મતલબ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને +2 છે એટલે આપણે દર્શાવી દીધી P2, બરાબર. હવે આ બીજું નામકરણ વારંવાર નહીં લખું કારણ કે દરેકમાં ઓક્સિડેશન અવસ્થા, બાકી બધા શબ્દો એના જ છે. નાઇટ્રોજન ઓક્સાઇડ, ખાલી ઓક્સિડેશન અવસ્થા જ બધામાં બદલાશે, બરાબર. તે હવે આવડી જશે. ઓક્સિડેશન અવસ્થા +2 છે. કેવી રીતે બનાવી શકાય? તો બનાવવાની પદ્ધતિ થોડી ધ્યાન રાખવા જેવી. સમીકરણ થોડું લાંબુ છે. સોડિયમ નાઇટ્રાઇટ, આમાં નાઇટ્રેટ હતો, એમોનિયમ નાઇટ્રેટ એટલે NO3, નાઇટ્રેટ એટલે NO2. ઓકે બેટા, શબ્દો અને બંધારણ ધ્યાનમાં રાખજો. FeSO4 અને H2SO. જ્યારે આ બધાનું મિશ્રણ કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે? Fe2SO4 ટ્રાઇસ પ્લસ NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ તો ફેરિક સલ્ફેટ પ્લસ H2O અને પ્લસ NO નાઇટ્રિક ઓક્સાઇડ.
બરાબર. હવે આખું સમીકરણ આ રીતે દર્શાવી દીધું. સમીકરણના સંતુલનની વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એફની સંખ્યા 2 હોવાના કારણે અહીંયા આગળ 2 વડે ગુણી દીધા. બરાબર. હવે અહીંયા આગળ પણ 2 વડે ગુણીશું. થોડું ધ્યાન આપજો બેટા. જો સોડિયમની સંખ્યા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી દીધા. નાઇટ્રોજનની સંખ્યા 2 થઈ તો નાઇટ્રોજન 2 કરવા માટે ક્યાંક ગુણીશું, અહીંયા ગુણીશું 2 વડે. બરાબર. હવે અહીંયા આગળ ઓક્સિજન 2, ઓક્સિજન 4 ને 4 બધા ઓક્સિજન બેકી સંખ્યામાં છે તો અહીંયા બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણી દઈએ. તો લગભગ બધું ક્લિયર જ થઈ ગયું. જુઓ, ખાલી એક આનો ગુણક બાકી રહ્યો. તો સલ્ફર જોઈ લો કેટલા છે. તો સલ્ફર 3 અને 2 5. તો અહીંયા 2 વડે ગુણ્યા મતલબ 2 સલ્ફર અહીંયા થઈ જાય છે તો અહીંયા 3 વડે ગુણવા પડે એટલે 5 સલ્ફર થઈ જશે. થોડું સંતુલન કોમ્પ્લિકેશન વાળું છતાંય વધુ સરળ બનાવવા માટે એક વાત યાદ રાખો બેટા. આ ચેપ્ટરમાં કેટલાક સમીકરણના સંતુલનો સીધા યાદ રાખીશું કે અહીંયા 2 વડે, અહીંયા 2 વડે સલ્ફ્યુરિક એસિડ 3 વડે ગુણી દઈએ, 2 2 3 તો ફટાફટ આના ગુણકો બધા મળી જશે. તો આ રીતે પણ થોડું ધ્યાન રાખજો જેના કારણે સંતુલન સરળ પડે. ઓકે. હવે ગુણધર્મોની અંદર તો રંગવિહીન છે, વાયુ છે અને તટસ્થ છે. ચલો બીજા એક વાયુ માટે ચર્ચા થઈ ગઈ અને ક્લિયર થઈ ગઈ. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ત્રીજો ઓક્સાઇડ અહીંયા આગળ સમજવો છે N2O3. થોડી ઝડપી ચર્ચા કરીશું, સરળ વાત છે આના માટે. નામકરણ બોલો બેટા. ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. કમ્પ્લીટ ને. 2 નાઇટ્રોજન અને 3 ઓક્સિજન, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ઓક્સિડેશન અવસ્થા +3. નાઇટ્રોજનની જ બોલીએ છીએ. તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, બીજું લખતો નથી હવે. આવડી જશે ને. ઓકે. હવે કેવી રીતે બનાવી શકાય? તો નાઇટ્રિક ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ આ બંનેનું મિશ્રણને 250 કેલ્વિન તાપમાને લઈ ગયા તો એની અંદરથી N2O3 બની જાય છે. તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. અહીં 2 વડે ગુણો અને અહીંયા પણ 2 વડે ગુણો તો ઓક્સિજન નાઇટ્રોજન પણ સંતુલિત થઈ જશે. ઓકે. તો આપણે બનાવવાની રીત કમ્પ્લીટ. હવે વાદળી રંગનો છે, ઘન છે અને એસિડિક છે. બધા ગુણધર્મો બદલાઈ ગયા. જુઓ, રંગવિહીન વાદળી થઈ ગયું, વાયુ જગ્યા ઘન છે, તટસ્થની જગ્યાએ એસિડિક છે. આપણે એક વાક્ય બોલ્યા હતા કે ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે. તો એના કારણે આ 2 તટસ્થ છે અને આ એસિડિક છે. તો હવે બધા એસિડિક જ આવશે. તો બહુ સરળ છે. ગુણધર્મો થોડા ધ્યાનમાં રાખશો તો પણ આવડી જશે. ઓકે. હવે NO2. હવે NO2 જે છે એનું નામકરણ તો બહુ સરળ વાત છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓક્સિડેશન અવસ્થા +4 તો બીજું નામ નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. ઓકે. બહુ સરળ છે. હવે કેવી રીતે બનાવી શકાય? તો લેડ નાઇટ્રેટ લઈ લો અને લેડ નાઇટ્રેટનું તમે 673 કેલ્વિન તાપમાને ગરમ કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે, લેડ મોનોક્સાઇડ અને ઓક્સિજન છૂટો પડશે. બરાબર. સંતુલન જોઈ લઈએ. તો અહીંયા આગળ ઓક્સિજનના બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણી દો તો અહીંયા પણ 2 વડે ગુણવા પડશે. તો નાઇટ્રોજન 4 થશે તો અહીંયા 4 વડે ગુણીશું. ઓક્સિજન ચેક કરી લો. 3 દુ 6 દુ 12, 8 ને 2 10 ને 2 12 મતલબ સંતુલન ઓકે. ઓકે. હવે આનો ગુણધર્મ તો કેવો દેખાય છે? તો કથ્થઈ રંગનો છે, વાયુ છે અને એસિડિક છે. તો આ પોઈન્ટ તૈયાર કરવાનું, ધ્યાન રાખવાનું બેટા. હવે નેક્સ્ટ ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે. તો હું જે ચર્ચા કરું એ ધ્યાન આપજો બેટા અને સમજી લેજો. એના પછી કે ભાઈ NO2 પછી N2O4. નામ ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. બરાબર ને. ચલો બીજું નામકરણ કરવું હોય તો નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. સેમ. બરાબર. હવે આને કેવી રીતે બનાવી શકાય? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને એમાંથી જ બનશે. જો તમે એને ઠંડક ઉત્પન્ન કરશો તો N2O4 બની જશે. જો એને ગરમી આપશો તો NO2 બની જશે. પણ આ 2 અણુઓ જોડાશે. બરાબર. તો આ રીતે N2O4 માટે ચર્ચા કરી શકીએ છીએ.
હવે ગુણધર્મોમાં રંગવિહીન ઘન અથવા પ્રવાહી. કેમ ઘન અથવા પ્રવાહી બે સ્થિતિ લખી? કારણ કે તમે ઠંડક ઉત્પન્ન કરો એટલે આ બનશે, તો પ્રવાહી બને, વધારે ઠંડક કરો ઘન પણ બની શકે, એટલે બે ઓપ્શન લીધેલા છે. અને એસિડિક તો છે જ, બરોબર. તો અહીંયા આગળ આપણે આની પણ ચર્ચા સમજી ગયા. હવે N2O5, બરોબર. તો નામકરણ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ઓક્સિડેશન અવસ્થા +5. હવે ઓક્સિડેશન અવસ્થા તો ગણતા આવડતી હશે બેટા, બરોબર ને? હવે સમજીએ અને કેવી રીતે બનાવીશું. તો નાઇટ્રિક એસિડ જે છે એની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10. જ્યારે બંનેનું મિશ્રણ કરીએ છીએ ત્યારે એ દરમિયાન આ જે HNO3 જે છે ને એમાં નાઇટ્રોજનની જગ્યાએ ફોસ્ફરસ અહીંયા આવશે અને નાઇટ્રોજન અહીંયા જશે. બસ એટલું જ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ બદલી કાઢો તો ફોસ્ફરસ અહીંયા આવે તો શું બની જાય? HPO3 પ્લસ આ અહીંયા આવી જશે એટલે એના કારણે બની જશે N2O5. હવે N2O5 બે જોડી કાઢો તો આના જેવું જ બંધારણ થઈ જાય. પણ આ ડબલ જોડાઈ શકે છે, આ ડબલ નથી જોડાતા. આપણે પાછળ ચર્ચા કરીશું એની, બરોબર. તો આ બાબત ધ્યાન રાખવાની. હવે N2O5 આપણને પ્રાપ્ત થઈ ગયું. સમીકરણનું સંતુલન વિચારી લઈએ. 4 ફોસ્ફરસ એટલે 4 વડે ગુણો તો અહીંયા પણ 4. ઓકે, નાઇટ્રોજન 4 થાય એટલે અહીંયા 2 વડે ગુણો. ઓક્સિજન થઈ જશે. જુઓ, 4 તરી 12 ને 10 22, 4 તરી 12 અને 10 22, કમ્પ્લીટ. હવે ગુણધર્મ રંગવિહીન છે, ઘન છે અને એસિડિક છે. કમ્પ્લીટ ને? તો આ વાત ધ્યાન રાખો બેટા, અને બનાવવાની રીતના બધા સમીકરણ યાદ રાખજો. ગુણધર્મોની અંદર જુઓ બેટા, આ બે છે ને ખાલી N2O3 ને NO2, આ બે જ રંગહીન છે. આ વાદળી રંગનું છે ને કથ્થઈ, બાકી બધા રંગહીન છે. ઓકે, ચલો બીજી વાત કે ભાઈ આ ઘન છે અને આ ઘન ના ઘન, બાકી 3 વાયુ છે. 3 ઘન ને 3 વાયુ, આ પ્રવાહી પણ હોઈ શકે. અને પહેલા બે તટસ્થ, બાકીના બધા એસિડિક છે. એટલે ગુણધર્મો યાદ રહી જાય એવા છે. હવે એક પ્રશ્ન થાય કે NO2 ની અંદરથી જ N2O4 ઠંડક આપીને બનાવેલો છે, તો કેમ આ કથ્થઈ રંગનો છે ને રંગવિહીન થઈ જાય છે? તો એના માટે એક વાત સમજીએ બેટા. NO2 પર એક ઇલેક્ટ્રોન હોય છે, એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. પણ આવો NO2 જે છે એની સાથે NO2 નો બીજો અણુ આવે. જુઓ, N O અને O, એક ઇલેક્ટ્રોન. N O અને O, આના પાસે પણ એક ઇલેક્ટ્રોન. જો બંને નાઇટ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન હતા, એક એક ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને બે નવો બંધ બનાવી દેશે. તો મતલબ જ્યારે N2O4 બને આખું ત્યારે આ ઇલેક્ટ્રોન હતા એ જતા રહ્યા. મુક્ત ઇલેક્ટ્રોન જતા રહેવાના કારણે એ રંગવિહીન થઈ જાય છે. તો રંગ કોના કારણે છે? આ ઇલેક્ટ્રોનના કારણે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. તો અહીંયા આગળ આપણે એની બનાવવાની રીતના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરી ગયા, બધા જ ઓક્સાઇડની. આ ઓક્સાઇડ ના બંધારણ કેવા તેની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં ક્લિયર કરીશું. હવે આ જે છે ને HPO3, એનું નામકરણ અહીંયા લખી દો બેટા, મેટાફોસ્ફોરિક એસિડ. તો શું કહ્યું આપણે? મેટાફોસ્ફોરિક એસિડ. શું કહેશો? મેટાફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીશું. ઓકે બેટા, નામ યાદ રાખજો. કદાચ કોઈ જગ્યાએ નીટમાં કે એમાં જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. નોંધતા જવાનું છે, બરાબર. બંધારણની ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. આટલા સુધી યાદ રાખીએ. ઓકે, ચલો, ગુડ ડે.